તો પ્રયાગરાજ ખાતે 144 વર્ષ બાદ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે એસટી વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે રાજકોટ વાસીઓએ એસટી વિભાગ દ્વારા રાજકોટથી પ્રયાગરાજ જવા માટે બસ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી તેથી લોક માંગણીને માન આપી રાજકોટથી પ્રયાગરાજ બસનું પ્રયાણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા દ્વારા બસને લીલી ઝંડી આપવામાં આવી। બસ સેવા શરૂ કરાતા પ્રયાગરાજ જઈ રહેલા મુસાફરોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। યાત્રાળુઓ કુંભનું સ્નાન કરી શકે તેમજ ભોજન સાથે અને નાસ્તા સાથેની આ બસ સેવા ચાલુ કરી છે। ટૂંક સમયમાં જ આ સેવાનો લાભ યાત્રાળુઓ લઈ રહે તેના માટે થઈને એસટી તંત્ર પણ ખડે પગે છે। આજે આપ જોઈ શકો છો કે પ્રથમ વખત જ્યારે રાજકોટની અંદર કુંભનું સ્નાન કરવા માટે બસની સેવા ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની જનતા પણ એને પુષ્પ દ્વારા એનું બધા મુસાફરોનું હાર્દિક સ્વાગત